કુબ્જા જે હોય છે, સામાન્ય દ્રષ્ટિએ એનું વર્ણન એવું હોય છે કે કુબ્જા કે જેના શરીરના અંગો થોડા વળેલા હોય છે અને કૃષ્ણ ભગવાન એ પોતાના આશીર્વાદથી એને સીધા કરે છે અને કુબ્જા એમનું સ્વાગત કરે છે, એમને તિલકાર્ચન કરે છે. પરંતુ મેં જેમ વાત કરી કે ગૌતમ ઋષિના પત્ની, તાત્વિક અર્થ શું તો કે પથ્થર જેવું હૃદય મન થઈ જાય. આ કુબ્જા પણ કોણ તો કે જેના ઉપર સમાજ અને સામાજિક લોકોના વિચિત્ર પ્રકારના નિયમો, પોતપોતાના અહંકારનો ભાર આવી ગયો હોય, જે ડિપ્રેસ થઈ ગઈ હોય, સ્ટ્રેસમાં આવી ગઈ હોય અને ફ્રીલી ના જીવી શકતી હોય, એવાને ભગવાન પોતાના સ્પર્શ સુખથી પ્રસન્ન કરે છે. પાછી એનું મનોબળ જે હોય છે, એનું મન જે હોય છે, પાછું એકદમ સ્વસ્થ મજબૂત કરી દે છે. આપણા જીવનમાં પણ ક્યારેક ક્યારેક એવા પ્રસંગો બને કે આપણી માનસિકતા પણ કુબ્જા જેવી થઈ જાય, કે આપણે પણ પોતાની જાતને અંદર ખેંચી લઈએ તો બહાર ક્યારે નીકળે. આપણે લાઈફ ફૂલ્લી ક્યારે જીવી શકીએ કે જ્યારે કૃષ્ણ આપણને મળે ત્યારે, જ્યારે કૃષ્ણને સમર્પિત થઈએ